વિશ્વામિત્રએ કીધું, રામ, આ જનક મહારાજાને વંદન કરો. અને જ્યાં પ્રભુએ વંદન કર્યા ત્યાં તો જનક મહારાજનું નજર રામ પર લાગી ગઈ. ઓ, આવું શું? આવું રૂપ હજી સુધી આવું રૂપ જોયું નથી. અને વેદાંતી છે, મોટો માણસ પોતાની અમુક વસ્તુ મગજમાં આવે તો કેતા શરમાય કે આપણે પૂછવું કેમ. પૂછવાની ઈચ્છા બહુ થાય પણ પૂછી ન શકે ઘણા કે મારા જેવો માણસ પૂછ્યા હો. પણ જનક મહારાજે છુપાયું નહીં અને હાથ જોડીને વિશ્વામિત્રને કહે, બાબા, આ બંને બાળક કોણ છે? આ કોઈ નર નારાયણ છે? કોઈ બે દેવ બનીને આવ્યા છે? રાજાના પુત્ર છે કે ઋષિકુમાર છે? બાબા, મને જલ્દી બતાવો. અને પોતાની વેદના એ વિશ્વામિત્રની સામે વ્યક્ત કરે છે. બાબા, જલ્દી બતાવો, આ કોણ છે? અમે નામ અને રૂપને મિથ્યા માનીએ છીએ. અમને કોઈના રૂપમાં મોહ ન જાગે. પણ આ બાળકને જોઈને મારું મન કારણ સહજ વિરાગ રૂપ મન મોરા સહજ વિરાગ રૂપ મન ચંદ્રને જોઈ અને ચકોરની નજર લાગી જાય એના ભાઈ બાળકને જોઈને મારી નજર લાગી ગઈ. મને જલ્દી બતાવો, મારો રોગ વધતો જાય છે. વિશ્વામિત્ર કે આ તમને રોગ નથી વધ્યો, આ મને પણ રોગ થયો છે. રામને જોયા પછી બીજું કઈ બતાવતું નથી. રામ જ બતાય છે અને પ્રાકૃત પરિચય આપે છે. બાબા, કે આપ મહાન વેદાંતી છો. आप राजकुमार કહો તો બરાબર છે, ઋષિ કુમાર કહો તો भी બરાબર છે, નર નારાયણ કહો તો બરાબર છે. પણ આ અયોધ્યાના મહાન સમ્રાટ મહારાજ દશરથજીના આ બંને પુત્રો છે જે શામ વર્ણ છે. એ કૌશલ્યાનંદન છે, એનું નામ રામ છે. એ જે ગૌરવ છે એ સુમિત્રાનંદન, એનું નામ લક્ષ્મણ છે. મારા શું વાત કરું, આ બંને બાળકોએ મારું યજ્ઞ પૂરો કરાયો. મારી જોડે સુબાહુને માર્યા, અહલ્યાજીનો ઉદ્ધાર કર્યો અને મારા કહેવાથી આપનો ચાપ યજ્ઞ એ જોવા